અને હવે કરીશું બુલેટિનની શરૂઆત વડાપ્રધાનની વિકાસ યાત્રા સાથે, જે યાત્રા ફરી એક વખત ગુજરાત તરફ આવી રહી છે। જી હા, 20મી સપ્ટેમ્બરે વડાપ્રધાન ગુજરાત આવી રહ્યા છે। અમદાવાદના લોથલમાં નેશનલ મેરીટાઈમ કોમ્પ્લેક્સની તેઓ મુલાકાત લેશે। મેરીટાઈમ કોમ્પ્લેક્સ પ્રોજેક્ટની કામગીરીનું તેઓ નિરીક્ષણ કરશે। 4500 કરોડના ખર્ચે નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ તૈયાર થવા જઈ રહ્યું છે। નિરીક્ષણ બાદ પીએમ મોદી સમીક્ષા બેઠક પણ કરશે। સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગરની મુલાકાત પણ લેવાના છે। આ મુલાકાત દરમિયાન તેઓ વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે, જેનો લાભ સમગ્ર રાજ્યને થશે। વડાપ્રધાનના આગમનને લઈ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે, જેમાં સુરક્ષા અને વ્યવસ્થા પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે। આ કાર્યક્રમને લઈ પોલીસ તંત્ર એલર્ટ બન્યું છે। શહેર લોખંડી છાવણીમાં ફેરવાઈ ગયું છે, તો એરપોર્ટથી લઈને રોડ શો રૂટ પર અને જવાહર મેદાન સભા સ્થળ પર પોલીસે ચેકિંગ હાથ ધરી। પોલીસે ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ, એસઓજી, એલસીબી સહિતની ટીમોને સાથે રાખી ચેકિંગ કર્યું છે। વડાપ્રધાનના કાર્યક્રમમાં ગુજરાત મેરીટાઈમ બોર્ડ સાથે વિવિધ પ્રોજેક્ટ માટે એમઓયુ પણ કરવામાં આવશે, જે ભાવનગરના દરિયાઈ અને આર્થિક વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે। આ સાથે જ વધુ વિગતોની સાથે આપણી સાથે હાલ જોડાઈ રહ્યા છે એસોસિએટ એડિટર સોનલ। સીધા જઈશું સોનલ પાસે। સોનલ, વડાપ્રધાન સતત આ મહિનામાં બીજી વખત આવી રહ્યા છે, શું છે વધુ વિગતો? સોનલ, તો આ સાથે જ વધુ વિગતો સાથે આપણી સાથે જોડાઈ રહ્યા છે એસોસિએટ એડિટર સોનલ। સીધા જઈશું સોનલ પાસે। સોનલ, જણાવશો, વડાપ્રધાન ફરી આવી રહ્યા છે ગુજરાત, ત્યારે આ અંગે શું છે વધુ વિગતો? જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20મીએ ગુજરાત આવી રહ્યા છે। વધુ એક વખત તેઓ ગુજરાતના પ્રવાસે છે। આ વખતે તેઓ અમદાવાદના લોથલ ખાતે સૌપ્રથમ મુલાકાત લેશે। લોથલ એટલા માટે કે ઐતિહાસિક હડપ્પન સંસ્કૃતિનું વખતનું જે ગામ છે લોથલ રહ્યું છે, અને એક બંદર તરીકે જે તે સમયે તે પ્રખ્યાત હતું, અને એ જ લોથલની જે સંસ્કૃતિ છે તેને ઉજાગર કરતું જે મેરીટાઈમ હેરિટેજ મ્યુઝિયમ છે, 4500 કરોડના ખર્ચે આ મ્યુઝિયમ જે છે તે લોથલ ખાતે આકાર લઈ રહ્યું છે। અને તેની જે મહત્વપૂર્ણ ખાસિયતો છે તેની જો વાત કરીએ તો આ જે દરિયાઈ જીવસૃષ્ટિ છે, દરિયાઈ જે વિરાસત છે ભારતની, સમગ્ર ભારતની, તેને ઉજાગર કરતું એક ખાસ મ્યુઝિયમ અહીંયા તૈયાર કરવામાં આવશે। સાથે જ વિશ્વની સૌથી ઊંચું લાઇટ હાઉસ મ્યુઝિયમ જેને કહેવાય, તે પણ આ મેરીટાઈમ હેરિટેજ જે મ્યુઝિયમ છે ત્યાં તૈયાર કરવામાં આવશે। સાથે જ એક મેરીટાઈમ યુનિવર્સિટી પણ આ જ કેમ્પસમાં આકાર લેવા જઈ રહી છે। આ ઉપરાંત જે મહત્ત્વના અન્ય પ્રોજેક્ટ્સની જો વાત કરીએ તો હેરિટેજ કોમ્પ્લેક્સ ઉપરાંત આત્મનિર્ભર ભારતનું વિઝન સાકાર કરતું જે આ હેરિટેજ ટુરિઝમ છે તેને વેગ આપવાનો આ હેરિટેજ મ્યુઝિયમ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે। સાથે જ જે સમુદ્રી વારસા પર પ્રકાશ પાડતી 14 જેટલી જે ગેલેરીઓ છે તે પણ આ મ્યુઝિયમમાં તૈયાર કરવામાં આવશે। આ ઉપરાંત મેરીટાઈમ યુનિવર્સિટી પણ હશે। આ રીતે અલગ અલગ જે કામગીરી ત્યાં ચાલી રહી છે તેની ખાસ મુલાકાત લેવાના છે લોથલ ખાતે વડાપ્રધાન, અને સાથે જ કામગીરીની સમીક્ષા બેઠક પણ કરવાના છે, કેમ કે આ જે હેરિટેજ મ્યુઝિયમ છે લોથલ ખાતેનું તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ ગણવામાં આવે છે, અને એટલા માટે જ 4500 કરોડ જેટલો ખર્ચ કરીને ભવ્ય જે આ લોથલનું મ્યુઝિયમ છે તે બનાવવામાં આવી રહ્યું છે। આ ઉપરાંત તેઓ ભાવનગર ખાતે ગુજરાત મેરીટાઈમ બોર્ડના કાર્યક્રમોમાં હાજરી આપશે, જેમાં વિવિધ એમઓયુ કરવામાં આવશે। જી ધન્યવાદ સોનલ, સમગ્ર માહિતી આપવા બદલ।